પાટણમાં ગંદકી અને ગટરના પાણીને લઈને ફરી એક વખત ધારાસભ્ય કિરીટ પટેલે મેદાને આવ્યા છે। નવીન નાળાના ખાતમુહૂર્ત દરમિયાન પાલિકાને ચેતવણી આપી। આ વિસ્તારના જે રહીશોની સમસ્યા છે, છેલ્લા 2 વર્ષથી આ નાળાની આજુબાજુ તમે જોઈ રહ્યા છો કે ગંદકી ગટરો ઉભરાઈ રહી છે। જો ગુરુવાર સુધી આ ગટરો રિપેર કરવામાં નહીં આવે, અહીં જે ગંદુ પાણી છે એ ગંદુ પાણી ટેન્કરની અંદર ભરી અને નગરપાલિકાના જે સત્તાધીશો છે, ચીફ ઓફિસર હોય, એમના ત્યાં એમનો અમી છંટકાવ કરવામાં આવશે। પાટણમાં ગંદકી અને ગટરના પાણીને લઈને ફરી એક વખત ધારાસભ્ય કિરીટ પટેલે મેદાને આવ્યા છે। પાટણની અંદર ધારાસભ્ય કિરીટ પટેલે હવે જનતાની સાથે મેદાને ઉતર્યા છે। પાટણમાં ગંદકી અને ગટર મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જનતા સાથે મેદાને ઉતર્યા। નવીન નાળાના ખાતમુહૂર્ત દરમિયાન પાલિકાને ચેતવણી આપી। ભૂગર્ભ ગટર ઉભરાતા સ્થાનિકોએ ભારે પરેશાન થઈ રહ્યા છે। ગંદા પાણીની સમસ્યાથી સ્થાનિકોમાં આક્રોશ છે। ધારાસભ્યએ પાલિકાને 5 દિવસનું અલ્ટિમેટમ આપ્યું। 5 દિવસમાં સમસ્યાનો ઉકેલ લાવવા માટેની માંગ કરી, નહીં તો પાલિકામાં ગંદા પાણીનું ટેન્કર છાંટવી ચીમકી આપી। ચીફ ઓફિસર અને ધારાસભ્ય ફરી એકવાર મેદાને આવ્યા છે। જાહેરમાં પાલિકાની કામગીરીની સામે સવાલો ઉઠાવ્યા છે। સ્થાનિકોએ પણ તત્કાલ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। ગંદકી અને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ માંગ્યો છે। પાલિકાની કામગીરીની સામે લોકોમાં અસંતોષ અત્યારે જોવા મળી રહ્યો છે। આજે પાયલ પાર્કથી આગળ જે દિયાના સોસાયટીઓ, ઘણી બધી સોસાયટીઓ આવેલી છે, એ સોસાયટીઓ જવાનું જે નારું હતું, સિંચાઈ દ્વારા બનાવેલું હતું, એ સાંકડું હતું। આજે 21 લાખના ખર્ચે એ નારાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। હાલ જે નારું છે એ 4 મીટર પહોળું છે, નવું નારું એ 9 મીટર પહોળું બનશે। આજુબાજુ આરસીસીનો રોડ બનશે, પરંતુ આ વિસ્તારના જે રહીશોની સમસ્યા છે, છેલ્લા 2 વર્ષથી આ નાળાની આજુબાજુ તમે જોઈ રહ્યા છો કે ગંદકી ગટરો ઉભરાઈ રહી છે। જે આજુબાજુની સોસાયટીનું જે પાણી છે એ આ કેનાલની અંદર નાખવામાં આવી રહ્યું છે। ગઈ સંકલનની મિટિંગની અંદર મેં આ મુદ્દો ઉપસ્થિત કર્યો હતો, પરંતુ ચીફ ઓફિસર એવું કહે છે કે અમે પાણી બંધ કરી દીધું છે, એ જૂનું સુકાયેલું પાણી હશે। મને લાગે છે કે ચીફ ઓફિસર આ બાજુ નજર કરી નથી। જે પ્રમાણે રહીશોના કહેવા મુજબ 2 વર્ષથી આ ગટરો ઉભરાય છે। મેં એના મેનેજરને જાણ કરી છે। જો ગુરુવાર સુધી આ ગટરો રિપેર કરવામાં નહીં આવે અને 2 વર્ષથી જો સોસાયટીના લોકોની જે સમસ્યા છે એ સમસ્યાનો હલ લાવવામાં નહીં આવે તો આગામી અઠવાડિયાની અંદર ગુરુવાર કે શુક્રવારના રોજ અહીં જે ગંદુ પાણી છે એ ગંદુ પાણી ટેન્કરની અંદર ભરી અને નગરપાલિકાના જે સત્તાધીશો છે, ચીફ ઓફિસર હોય કે જે પણ હોય એના જવાબદાર, એમના ત્યાં એમનો અમી છંટકાવ કરવામાં આવશે। આ ગંદા પાણી જે રીતે લોકો સોસાયટીમાંથી પસાર થાય છે અને એમને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે, એવા જ ગંદા પાણીનો અભિષેક એ નગરપાલિકાના જે સત્તાધીશો હોય એમના દ્વારા કરવામાં આવશે। એ અત્યારથી પણ નગરપાલિકા, પોલીસ શાસન કે કલેક્ટરને પણ આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે જે પોલીસ ફરિયાદ કરવી હોય કરી લેજો, બાકી જે કાર્યક્રમ થશે અમી છંટકાવ કરવાનો એ થવાનો છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.